7 દાંતારી કે 9 દાંતારી હવેડાની કલટી લઈને આવશું એટલે ભેગું થઈ જાય અને પડી જાય અને હરગાઈ દઈશું હારવાર અને હાકી દઈશું એટલે એક જ ફેરે બધું કામ પતી જાય. હવે નીકળીએ ઘર બાજુ, બરાબર. તો જેટલું 1 કલાકનું કામ હતું, 9:15 હું આવ્યો અને 10 અને 12 થઈ ગઈ, 40-45 મિનિટમાં પતી તો બધું કમ્પ્લીટ હોય તો બરાબર. બાકી હેરાન કરી થઈ ઓલી ફેર આવ્યો પરમદી હું 2-2.5 કલાક હાક્યું પણ એટલું અડધું જ પડ્યું 6 થી 7 છા કે કટિંગ જ નહોતું થતું અને આપીને ફેર કટિંગ થઈ ગયું હવે બરાબર કમ્પ્લીટ. હવે તો હેલો મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં. હેંગ થવા માંડ્યો હોય મોબાઈલ એટલે હવે આ તો આવલી તુવેરું હતી એ પાડવા આવી ગયા હતા બરાબર. આ તુવેરું જે એકદમ આવ્યા હતા પરમદી સવારે આવ્યા હતા આપણે, પણ હવેડું હતું થોડું બોઠું, મને એમ કહેવાય 1-1.5 વીઘા હે પડી જાય બરાબર. પણ મારે બધું એટલું બધું હેરાન કર્યું નહીં. આ હવેડું નવું લગાવ્યું છે આપણે અને આઈને કાંટો વર્યા છીએ આપણે બરાબર. એટલે નવા જ હવેડા રાખવાના, કશો વાંધો ના આવે બરાબર. હાલ હવે આજુ આ થોડું થોડું રહી ગયું હતું. જેવું ઉલબાદથી બેહારું કે આ બાદથી બેહારું ને તો મારું બધું થોડુંક અંદર જાય ને પછી ઉપડી જાય બરાબર. કટિંગ તો કરતું જ નહોતું, જુઓ ચેવા સોયા ઊભા છે. એટલે 1.5 કલાક જેવું હાક્યું અને આટલું જ હેડ્યું. કેટલા સા છે? 1 2 3 4 5 6 અને 7. 7માં થોડા સોયા રહી ગયા છે બરાબર. એટલે આમ તો થોડી ધાર હતી પણ આ 2 આંટા વર્યો ને તો હાવ ગઈ ગયું. એટલે મને એમ કે પડી જાય તુવેરું બરાબર, લીલી છે એટલે. મારે બધું નહોતું કટિંગ કરતું અને તારે આ એના નવું લગાવ્યું છે, જુઓ કમ્પ્લેટ આમ માડે હેરાનગતિ નહીં. એટલે મને આઈડિયા હતો, હું થોડું ઘાસી જેલું છે બીજું લેતો જાઉં, પણ આરું ઉતાવળમાં ઘરે ભૂલી ગયો બરાબર. એટલે બીજો તકો થયો આ. એટલે હવે અત્યારે 9 વાગ્યા છે, હમણાં આટલું પાડીને થોડું જેટલું ભેગું થાય એટલું કરીએ બરાબર. હવે આ જ કામ છે, બીજા કંઈ કામ છે નહીં. અને જે ગાડાવડા જવાનું થશે, ટ્રાવેલિંગ કરવાનું થશે બરાબર. એટલે અલગ અલગ વ્લોગ આવશે, સપોર્ટ કરતા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર. આટલું પાડી દઈએ, જોઈએ કેવું રહે. જો કટિંગ થતું નહોતું ને તે કલ્ટીમાં ભરી રહેતું હતું બરાબર. એટલે આમથી આમ ને આમથી આમ ને જુઓ કેવું અલગ અલગ આખા પાથરા થઈ ગયા ને બધા. એટલે હવે આટલું પાડી દઈએ કમ્પ્લીટ અને જેટલું ભેગું થાય એટલું કરી નાખીએ. જોઈ શકો આમથી આમ ને આમથી આમ ટ્રેક્ટરના પટા જેવા છે રાઉન્ડ, આમથી આમ ને આમથી આમ. અમુક જગ્યાએ એવું પહેરી જતું ને અને અમુક જગ્યાએ હાવ ઉપડી જતું, કટિંગ જ ના થતું. જો આ ચેવા સોયા ઊભા, અહીં ઊભા, અહીં ઊભા, અહીં ઊભા. જો ઓલે કહે આટ લઈને જવા દઉં એટલે ઓલા સુધી કમ્પ્લીટ થતું અને આગળ સારું હાવ ઉપડી જાય. જો આ ચેવા સોયા થઈ ગયું, કટિંગ જ નહોતું થતું. જો એટલે હવે આ ફેવરી હતું પછી એકદમ બરાબર, ફેવરી હતું ને એકદમ તો કમ્પ્લીટ થતું. જો એક બાજુ આખેલું હતું બીજી દન ફેવરી નાખ્યું આમ ફેવરેલું આટલાથી આટલા સુધી હેડ્યું અને પછી ફક્ત દઈને ઉપડી, ફટ દઈને ઉપડી અને અહીંયા બેસી જતું. જો કેટલું બેસી જતું. એટલે નવા જ હવેડા રાખવાના, હારવાર એક એક્સ્ટ્રા રાખવાનું. જો આટલે ઉપડી જાય એટલે ગમે એમ હાકો ને તમે આ ઉપર જાઓ દીધું પછી જો કટિંગ જ ના કરે. શું કરે, ગમે એટલો દાબ આલો, હું તો ફૂલ દાબ આલી દેતો. અહીં આટલે આ પટોસો ન પડ્યો ખબર હે, અહીંથી ટ્રેક્ટર આવવા દીધું મેં એવું લઈને અને ટ્રેક્ટરમાં હું ઉતરી ગયો ઓછા રહેશે બરાબર. એટલે ટ્રેક્ટર ઉપર બેસી ગયો, ઓલા કલ્ટી ઉપર બેસી ગયો હું, તો કદાચ વજન ઓછો પડતો હોય બરાબર. છે આટલા સુધી જવા દીધું, આમથી આમ દીધું આડું, પણ તોય કટિંગ તો નહોતું જ કરતું. પછી આટલે ઉતરી ગયો અને જવા દીધું. હવે અત્યારે દાબની વાત કરું તો હું તમને દેખાડ દઉં દાબ બરાબર, જેટલા દાબમાં હેડે છે અને જેટલી લીપ તો હા ફૂલ નીચે કરી દેવાની, પણ દાબ ઉપર થોડું ધ્યાન રાખવાનું. અને આપણે લિપ્ટોમેટિક સ્વિચ આવે એટલે જેટલા ઉપર સેટ કરેલું હોય એટલા ઉપર કમ્પ્લીટ હેડે. અને આટાની વાત કરું અરે ટોપલીના તો કંઈક આટલા આટા છે બરાબર, જોઈ શકો. આ તમે વધુ ઓછું કરી શકો
ચરાર ને સેવું, બરાબર. અને જોઈ શકો છો દાબની વાત કરું તો જુઓ 8:30 9નો દાબ છે, બરાબર. આ લિફ્ટોમેટિક સ્વિચ છે. આપણે લિફ્ટોમેટિક સ્વિચનું શું કામ તમને દેખાડું. જો ન્યૂ હલેન્ડ વાળાને તો બધાને ખબર છે. ત્રણ ગેર આવે સારું, 3 ન્યૂટન કરેલા હોય ત્યાં સુધી હેડે નહીં. એટલે હવે આને જુઓ આ રીતના હેઠું કરી દેવાનું એટલે ઓટોમેટિક નીચે જતું રહે, બરાબર. પછી જવા દેવાનું આગળ. બહુ વધુ દાબ રાખતો હોય કમ્પ્લેટ પડી જાય તો આમાં ઉપડી તો જાય પણ ભરી રહે એટલે ઉપડે ને બાકી ના ઉપડે. નવું હવેડું હોય ને એટલે વાંધો ના આવે. અને આ સ્વીચ ઊંચી કરી નાખો તો પાછું હતું એમને પાછું સમજે. અને ભાઈ આઈને મૂકી દેવાનું હતું એને પાછી આ સ્વીચ દબાઈ દેવાની એટલે થઈ જાય નીચું અને જવા દેવાનું આગળ એટલે કમ્પ્લેટ કટિંગ થઈ જાય. હવે ઓલા શાહમાં લઈ લઈએ અને આગળ કંઈક હતું 1-2 સોડવા એ પાડી દઈએ, બરાબર. અને આટલું પતાવી દઈએ હવે પહેલાં હાર. બીજો ભાઈ કામ થાય કરવામાં આવી, બરાબર. અમુક રહી ગયા હતા એ સોડવા લઈ લઈએ. કમ્પ્લીટ પતી ગયું હે. હવે નીકળીએ ઘર બાજુ. કલ્ટી લઈને આવશું. આજે ઓલા તુવેરવાળા ખેતરે આવી ગયા હતા. હવે બપોરે ખાઈ, બરાબર. તો તુવેરું આપણે પાક નાખી હતી પણ ભેગી નથી કરી, બરાબર. એટલે એક વખત ડાયરેક્ટ જે સીધો શાહ હોય, બરાબર, એમાં આપણે જવા દીધું હતું અને તમને દેખાડું. તો બપોરે ખાઈને આવી ગયા હતા આજ, બરાબર. આનું કમ્પ્લીટ કરવા માટે આપણે પેલું તુવેરું વાળું ખેતર હતું એ. એટલે આમાં જુઓ જે કલ્ટી છે 9 દાંતારી કલ્ટી છે, બરાબર. અને આમાં લગાવેલો છે ફારવો, બરાબર. ઓલો ડબલ બાજુ આવે એટલે 9 દાંતારી કલ્ટી કરી છે આપણે. એટલે આમાં છે ને પહેલાં શું કર્યું મેં, સાહે આપણે 9 દાંતારી કલ્ટી જવા દીધી. જેટલું આવ્યું એટલું ખેંચી લીધું. જો ઓલે કને એક ઢગલો છે, એક આમ ઢગલો છે, એક આમ, બરાબર. શેઠે કરી નાખ્યું છે અને ઓલા સામે શેઠે એક ઢગલો ઓલે છે, એમ બધે છે. જેટલું આવ્યું એટલું ખેંચી નાખ્યું. અને પછી શું કર્યું, પછી આવી રીતના થોડુંક દોઢું તરહું, મતલબ જો શાહ હાર્યો છે, શાહ અહીંથી આમ શાહ જાય છે અને ઓલેથી સામેથી આપણે આમ કલ્ટી માંડી છે. એટલે આમ થોડું આડું લીધું છે ને એટલે જુઓ એક સોડું હોય મેં આમ ભેગો કર્યો નહીં, બરાબર. અને કમ્પ્લીટ આટલું થઈ જાય. આ થોડું ઘણું કોક રહી જાય એ તો હાથે ભેગું કરી નાખશું પણ મજૂરી એટલી ઓછી, બરાબર. એટલે આ આઈડિયા કર્યો તો આઈડિયા સક્સેસ ગયો છે. કશું કંઈ લગાવ્યું નહીં, નકરી કલ્ટી છે. અમુક હમાર લગાવતા હોય અને અમુક શું કરતા હોય દાંતા અહીંયા પાછળ કરી નાખતા હોય, બરાબર. નકર દાંતા રાખતા હોય. એ સક્સેસ થતું છે પણ આપણે એટલો બધો કંઈ આઈડિયા કર્યો નહીં. પણ હાલ તો આ રીતના આપણે કર્યું છે. અને બીજી દિન એક દિને ડાયરેક્ટ શાહ હાંક્યું આપણે અને બીજી દિન ડાયરેક્ટ કલ્ટી હાંકી નાખીએ આપણે હવે ફારવો 9 દાંતારી, બરાબર. ઠીક આ રીતના હેડે છે, જોઈ શકો તમે. અને આ કોક મોટું રહી જાય ને એ તો હાથે ફરી વર્ષ પણ એટલી મજૂરી ઓછી, બરાબર. અને ઓલું જે 2000નું ડીઝલ નખાયું હતું હમણાં વચમાં એમાં બધું આખોનું ચાલે છે. અને હવે જોઈએ કેવું રહે ચેનલમાં, બરાબર. સબસ્ક્રાઈબ કરી લીધું ચેનલને. હવે અડધે પહોંચી ગયા અહીં અને આટલું અડધું બાકી છે. હવે તારે હું લઈએ ને એટલે સાહે જે અમુક રહી ગયું હોય ને અમુક રહી જાય. શું થાય કે ઉલબાથી આપણે લઈને આવ્યા હોય ને, જો આની જ વાત કરું, આર્ય શાહની ઉલબાથી લઈને આવ્યા એટલે જેટલું દબાણમાં રહે એટલું આટલા સુધી દબાણમાં રહેલું છે. અને પછી જેવો ભરાવ થઈ જાય એટલે આટલું રહી જાય. જે બાદથી ચાલુ કરીએ એ બાદથી કમ્પ્લીટ હેડે. જો ઓલું છે કે શેઠે ચાલુ કરેલું છે એટલા સુધી હેડે, અડધા સુધી આવી જાય એમ તો અમુક ટાઈમ. જો આટલે ઉપાડવા આવ્યા તો અહીંયાથી આટલે આટલા સુધી અડધા સુધી કમ્પ્લીટ હેડે છે. પછી જ્યાં સુધી આ પાછળની કલ્ટી એકદમ હક્કા ભરી રહે પછી હેઠે આ રહે સોયા
મૂકી દે યાર જો બરાબર. એટલે આવી રીતના થઈ જાય એમ તો જો આ બધું આ એકદમ તો અહીં ખેંચી નાખેલું છે આપણે બરાબર. પણ શું થયું હવે આપણે જે તરહી કલટી મારીએ છીએ ને એમાં આવી જાય જો ફૂલ બાજલી સાઈડ જુઓ આકેલામાં અને આ વગર આકેલામાં જુઓ એવું લાગે ભેગું જ નહીં કરેલું પણ ફેર પડે રહ્યો બરાબર. એટલે હવે આટલી કલટી મારી દઈએ યારી 9 દાંતારી પછી એકદમ મોટું મોટું જે દેખાય ને આપણે એ વેણી લઈશું અને પછી અત્યારે હજુ તો આ હરગાવું પડશે તુવેરના જે ઓલું એ આમે છે એ બધું એક ઢગલો કરી નાખશું એ રહ્યું આમથી આમ ટ્રેક્ટરથી ખેંચી લઈશું અને ઓલ બાજુ આ બાદ ખેંચી લઈશું અને આ ખોણામાં એવું કરશું એક ઢગલો અહીંયા વચ્ચે અને ઓલું જે નજીક છે એ એક બાદ ઢગલે કરી લઈશું અને આમથી આમ જવા દઈશું. 9 દાંતારી કલટી છે ને એટલે કમ્પ્લીટ સક્સેસ જાય કશો વાંધો આવતો નહીં બરાબર. પાછળથી ને થોડો દાબાલીને આપણે આમ જે કરીએ ને તો અહીંથી ભેગું થઈ જાય બરાબર. ઢગલે ભેગું થઈ જાય ઓલો ઢગલો ચેટલો મેં અહીંયા અડ્યો જ નહીં માંડે એકે ઓલું અડ્યો નહીં આપણે આ કંઈ આમ કરીને આમ કે આમ મેલ્યું નહીં આપણે ડાયરેક્ટ ટ્રેક્ટરથી થઈ ગયું. ઓલો ઢગલો ટ્રેક્ટરથી થઈ ગયો આ ઢગલો ટ્રેક્ટરથી થઈ ગયો બરાબર. હજુ ઓલું જે એક ક્ષેત્ર હતું એ આપણે 1 વીઘા જેવું હતું એ પાડી ના હતા આપણે તુવેરું એને હજુ આવી રીતના ભેગી કરવાની બાકી છે બરાબર. અને એને ભેગું કરીને કમ્પ્લીટ 9 દાંતારી હાંકી નાખશું બરાબર ફારવા એટલે થોડું તપે ઉનાળામાં અને પછી જેવું માવઠું આવે પછી કે ચોમાસું આવી જાય તો પછી પાછું હાંકવા જાશું બરાબર. હજુ રાહ પાકવી પડશે એટલે આજે રાખી જવું તુવેરમાં બધા ડખા થાય એમ તો બરાબર. ઢોંઠા બહુ હોય ને બપોરે આવી ગયો તો આને થોડું સાફ કરી નાખીએ. આ થોડું સાફ કરતું રહેવું આપણે જેમ અહીં નાક હોય જેવારી એનું નાક છે બરાબર. હવા લેવાનું કેટલી ખુલ્લી થઈ ગઈ તમને દેખાડું ડસ્ટ કેટલી આવી ગઈ અંદર તમને દેખાડું કેટલી ડસ્ટ એટલે આને સાફ કરતું રહેવાનું. એક દિવસ નહીં કરો બીજા દિવસે તો ફરજિયાત કરવું જ પડે હાર્યું બરાબર. જો ટ્રેક્ટરની લાઈફ વધારવી હોય તો કરવું જ પડે. થોડું એથી નહીં ઓલું કરી નાખીએ મારી દઈએ. બપોરનું ચાલુ છે આ તનનો મંડ્યો હતો બરાબર. એકદમ એમ તો બંધ કર્યું હતું પાણી પીવા. તો હવે વાગવામાં કંઈક 3 વાગવા આવ્યા છે. ચાલુ રાખ્યું એમ મેં બંધ નહીં કર્યું બરાબર. હજુ 8 વીઘાનું ખેતર છે હવે પતાવીને જવાનું હોય કમ્પ્લીટ કરે એટલે એક કામ મોટું એનું બરાબર. ગારેજમાં લગાવી દેવાનું આ રીતના લાગી જાય બરાબર. એટલે હવે અડધે પહોંચ્યા છીએ અડધું પતાવી નાખીએ કમ્પ્લીટ આવી જાય. જો આ શાહ જુઓ અને આ બાજુ જુઓ હજુ પકડમાં નહીં આવેલું ને એટલે છૂટી ગયેલું હોય પણ આડા દાંટે લઈએ છે ને આડી ગલટી મારી જો થોડુંક તરફ હોય છેલ્લા 3 શાહનો તરફ મેલ્યો 1 2 3 4 5 શાહનો તરફ હોય આટલે અહીં તરફ કર્યો હોય અહીં જ કણ આવે ડાયરેક્ટ ખોણો બરાબર. આટલે અહીંયાથી આર્યો શાહ અને સિક્કુલ 5 શાહનો તરફ મેલ્યો હોય બરાબર. એટલે થોડું ઘણું એમ તો રહી જાય જો અમુક છેલ્લે આવી ગયું હોય કોઈ રહી જાય એમ તો. પણ આ શું છે હવે મજૂરી ઓછી એમ હાથે ભેગું કરી નાખીએ ને તો એક દાડામાં પતી જાય બરાબર. અને એકલો મને પતાવી એટલે બરાબર થોડું સ્માર્ટ વર્ક કરવાનો બાકી બધું હાલ્યા રાખે. હવે પાણી પી લઈએ જો હાલત જેવા થયા હવે બરાબર. ડ્રાઈવરની સીટ ઉપર બેહો એટલે એવું આમાં શું છે પાછું હાલરમાં મજા આવે શું કે ચાલુ કરીને સાઈડમાં જતું રહેવાનું ધૂળ બૂળ ના આવે આમાં તો ધૂળ આવે બરાબર. એટલે હવે કરી નાખીએ ચાલુ બરાબર. આટલું પતાવી દઈએ અને કામ પતાય. તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બન્યા રહેજો બ્લોગમાં.